ભાવનગર શહેરમાં મોડી રાત્રે ગાર્ડનમાં ડ્રિંક કરવાની ના પાડતા સિક્યુરિટી ઓફિસમાં તોડફોડ કરી। શહેરના પીલ ગાર્ડનમાં રાત્રે આવી આવારા ઇસમોએ સિક્યુરિટી ઓફિસમાં કરી તોડફોડ। ફરજ પર રહેતા સિક્યુરિટી દ્વારા ગાર્ડનમાં ડ્રિંક કરવાની ના પાડતા કરાઈ તોડફોડ। સિક્યુરિટી ઓફિસમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું। સિક્યુરિટી દ્વારા પોતાના ઉપરી અધિકારીને જાણ કરી ફરિયાદ માટે પહોંચ્યા। તોડફોડ કરનાર આવારા ઇસમો વિરુદ્ધની નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ માટે પહોંચ્યા। ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાને લઈ પોલીસ સામે અનેક સવાલો દિન પ્રતિદિન ઉઠી રહ્યા છે। પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ માત્ર દેખાવ પૂરતું જ કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે। આવારા ઇસમો ચાહે રસ્તા ઉપર આતંક ફેલાવે છે, પોલીસ શું પેટ્રોલિંગ કરી રહી છે તેવો લોકોમાં પ્રશ્ન। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। મારું નામ કિશોરભાઈ છે। પીલ ગાર્ડનમાં નોકરી કરું છું, ચોકીદારમાં। એ લોકો પીવા માટે આવ્યા હતા। એ લોકોને પીવાની ના પડી ને એટલે બીજા બે માણસ આવીને કાર તોડી નાખ્યા। એની આડો પીવો તો મારી ઉપર ઘા કર્યો। બે જણા, એક સિંધી કરીને હતો, બીજાનો પાછું ખ્યાલ હતી। અત્યારે એના ના આડો પીવો તો એ બીજાએ ઘા મારી દીધો। સિંધી કરીને છે એ શેનું નુકસાન કરવામાં આવ્યું? કાચને ફોડી નાખ્યા હતા। આ બનાવને લઈને તમે કોને રજૂઆત કરી? અમે અમારા સાહેબને વાત કરી કે અમારે અહીંયા કાચ ફૂટી ગયેલો છે।